નથી મળી રહ્યું તો બીજી તરફ બનાસકાંઠામાંથી નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી સબસિડાઇઝ યુરિયા ખાતરમાંથી લિક્વિડ યુરિયા અને નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે। આ સમગ્ર કાંડમાં સામેલ કુલ 6 આરોપીઓમાંથી 4 આરોપીની બનાસકાંઠા એલસીબી પોલીસે અટકાયત કરી, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરીને ઘટનાની ઊંડી તપાસ શરૂ કરી છે। ફેક્ટરીમાંથી 1,15,037 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે। આરોપીઓ સરકાર માન્ય સબસિડી ધરાવતું યુરિયા ખાતર લાવીને યુટ્યુબ પરથી વિડીયો જોઈને તેને લિક્વિડ યુરિયામાં રૂપાંતરિત કરતા હતા। ત્યારબાદ જાણીતી ખાતર કંપનીનું લેબલ લગાવી તેનું વેચાણ કરતા હતા। મને ખબર પડી કે આ લોકો શું કરતા હતા। આ લોકો સરકાર માન્ય સબસિડાઇઝ ખાતર ખરીદતા હતા, સાઇફોન ઓફ કરતા હતા બ્લેકમાં, અને પછી આ લોકોએ યુટ્યુબમાં વિડીયો જોઈને અને ઓનલાઈન રિસર્ચ કરીને આ ખાતરમાંથી લિક્વિડ નાઇટ્રોજનમાં લિક્વિડ યુરિયામાં એનું રૂપાંતરણ કરતા હતા, જે BS6 ગાડીમાં હાલ ફરજિયાત છે। અને આ લોકોએ આ ડુપ્લિકેટ જો લિક્વિડ યુરિયા હતું, આ એક ટાટા કંપની હોય તો મહિન્દ્રા કંપની હોય અથવા તો ગલ્ફ કંપની હોય તો એડબ્લુ કંપની હોય, આ કંપનીઓને બક્સામાં ભરીને લોકોને જેન્યુઇન બતાવીને વેચતા હતા, છેતરપિંડી કરતા। તેનો શિક્ષક જ બન્યો રાક્ષસ। મોરબીના સામાકાંઠામાં શિક્ષકે ઓરિએન્ટલ ક્લાસીસમાં અને શાળામાં વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરી। લંપટ શિક્ષક રવિન્દ્ર ત્રિવેદીએ ધોરણ 12ની વિદ્યાર્થીનીને નાપાસ કરવાનો ડર બતાવી શારીરિક અડપલા કરી જાતીય સતામણી કરી। આરોપી શિક્ષક સામે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે। તો મોરબી પોલીસ દ્વારા આરોપી રવિન્દ્ર ત્રિવેદીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો। તો લંપટ શિક્ષક રવિન્દ્રભાઈ ત્રિવેદી ના હોય ક્લાસમાં આ બાળકીને અવારનવાર એકલી બોલાવી શરીરે અડપલા કરી અને જાતીય સતામણી કરતા હોવાનું અને કોઈને ફરિયાદ કરશે તો નપાસ કરશે તેવી ધમકી આપતા હોવાનું ફરિયાદીશ્રીને જાણ કરતા ફરિયાદીશ્રીએ બી ડિવિઝન પોસ્ટે જઈ પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરી હતી, જે કામે આ કામના આરોપીને તાત્કાલિક અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેનો શિક્ષક જ બન્યો રાક્ષસ। મોરબીના સામાકાંઠામાં શિક્ષકે ઓરિએન્ટલ ક્લાસીસમાં અને શાળામાં વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરી। લંપટ શિક્ષક રવિન્દ્ર ત્રિવેદીએ ધોરણ 12ની વિદ્યાર્થીનીને નાપાસ કરવાનો ડર બતાવી શારીરિક અડપલા કરી જાતીય સતામણી કરી। આરોપી શિક્ષક સામે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે। તો મોરબી પોલીસ દ્વારા આરોપી રવિન્દ્ર ત્રિવેદીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો। તો લંપટ શિક્ષક રવિન્દ્રભાઈ ત્રિવેદી ના હોય ક્લાસમાં આ બાળકીને અવારનવાર એકલી બોલાવી શરીરે અડપલા કરી અને જાતીય સતામણી કરતા હોવાનું અને કોઈને ફરિયાદ કરશે તો નપાસ કરશે તેવી ધમકી આપતા હોવાનું ફરિયાદીશ્રીને જાણ કરતા ફરિયાદીશ્રીએ બી ડિવિઝન પોસ્ટે જઈ પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરી હતી, જે કામે આ કામના આરોપીને તાત્કાલિક અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।